હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ પણ આ મુદ્દે ઇન્વોલ્વ થયા હતા, એમનું શું થયું? આ વિષયમાં આંદોલન કરવું પડશે એવું લાગે છે. સૌ પ્રથમ તો જે જગન્નાથ મંદિર ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સરકાર હસ્તક લઈ લેવામાં આવે. તો આપને કહું છું, એકાદ વાર તમે છે ને એ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીને અને એના મહંતને એકવાર લાઈવમાં મારી સાથે જોડો, તો એ સમાજને ખાલી ટેલ નાખી હોત કે ભાઈ મંદિરને પૈસાની જરૂર છે તો 8 કરોડ શું 80 કરોડ લોકો હિન્દુઓએ આપી દીધા હોત. એટલે આની અંદર પાછલા કારણે અમુક લોકો એવો ભાગ ભજવ્યો છે કે જેમને મોટી મલાઈ મળી જશે. અમદાવાદના જગન્નાથ મંદિરની જમીન 10% ભાવે મુસ્લિમ બિલ્ડરને સોંપી દેવાઈ. આ મુદ્દે હવે વિવાદ વકર્યો છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આ જ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે જોડાશે સામાજિક આગેવાન અતુલ દવે. તો સીધા જઈએ અતુલભાઈ પાસે અને જાણીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે સામાજિક આગેવાન અતુલ દવે. સર, તમારી પોસ્ટ અમે વાંચી. છેલ્લા ઘણા સમયથી જગન્નાથ મંદિરની જમીન જે મુસ્લિમ બિલ્ડરને અપાઈ છે તેને લઈને તમે અભિયાન ચલાવી રહ્યા છો. તો શું છે સમગ્ર મામલો અને કોર્ટમાં કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? આ વિષય એવો છે કે 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને 1.25 લાખ ચોરસ મીટર એટલે કે 1.5 લાખ વાર જગ્યા કાયમી ભાડા પટ્ટે આપી હતી. પછી જેમ જેમ સમય ગયો એમ જે જગ્યા હતી, અમદાવાદનો વિકાસ થયો એટલે જગ્યા અમદાવાદની વચ્ચે આવી. એટલે આ લોકોને આ જમીન વેચીને એની કમાણી કરવાનો આઈડિયા આવ્યો. એકચ્યુઅલી આ જમીન કોર્પોરેશને એમને ગૌ સેવા માટે અને મંદિરના નિભાવ માટે આપી હતી. એમાં ખેતી કરો, વોટ એવર જે બી કરો. પછી અમને જગ્યા 2016માં એને કરાઈ. એને કરાયા પછી એ જગ્યાના 7 ભાગ પાડ્યા. એ 7 ભાગમાં જનરલી 25,000 થી લઈને 30,000 વારની જગ્યાઓ અલગ અલગ 7 ભાગમાં વેચી દીધી. એ 7 ભાગમાંથી ઓફ પેપર 3 જગ્યા મુસ્લિમ બિલ્ડરને આપી છે. એનું નામ છે યાસીન ગનીભાઈ ઘાંચી અને એ એચએસ હોટલ વાળા બિલ્ડરની સાથે સંકળાયેલો. ખાલી નામ યાસીન ઘાંચીનું છે, પણ ટોટલ જે એનો વહીવટ કરે છે ઉસ્માન ઘાંચી કરે છે. અને એ એચએસ હોટલ વાળા ગ્રુપ તરીકે અમદાવાદમાં ફેમસ છે. અને જે જગ્યા જગન્નાથ મંદિરની છે, જે જગ્યા આને આપી છે 28,000 વાર, એ જગ્યા ઉપર હાલ પણ એચએસ હોટલ વાળા ફાર્મ જ લખેલું છે. બીજું કે આ જગ્યા જ્યારે વેચી ત્યારે નિયમ એવો છે કે તમારે ચેરિટી કમિશનરની પરમિશન લેવાની હોય. કોઈ પણ જગ્યા ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી હોય ત્યારે તમારે ચેરિટીની એની પરમિશન લેવાની હોય. આ લોકોએ ચેરિટી કમિશનરની કોઈ પણ જાતની પરમિશન આ જગ્યા વેચવામાં લીધી નથી. 2018ના વર્ષમાં આ જગ્યા પેટા ભાડે યાસીન ઘાંચી નામના બિલ્ડરને આપી છે. આમાં કોઈ પણ જાતના નીતિ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. એટલે 2020માં ચેરિટી કમિશનર શ્રી અમદાવાદ દ્વારા આ ભાડા કરાર રદ કરવામાં આવ્યો છે. એની તારીખ છે 7/1/2020. જી. એ પછી ચેરિટી કમિશનરે એવો હુકમ કર્યો હતો કે તમામ ભાડા કરાર રદ કરવામાં આવે છે અને જે કોઈ સક્ષમ સત્તા છે એ સત્તાને એ લોકોએ હુકમ કર્યો છે ચેરિટી ઓર્ડર કરે એનો અમલ કરવાનું કામ સક્ષમ સત્તાનું છે. એટલે સક્ષમ સત્તા એટલે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી. આ બંને સક્ષમ સત્તાઓ આ જગ્યા પરત લઈ શકે છે શરત ભંગના હિસાબે અને નીતિ નિયમોના નેવે મૂકવાના કારણે. પરંતુ એ પછી અનેક વારની રજૂઆતો છતાં આ લોકોએ આ જગ્યા પાછી લીધી નથી. બીજું, સામેનો વ્યક્તિ હાઈકોર્ટમાં ગયા છે, જે લેનાર વ્યક્તિ છે, એમને ત્યાં એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને સાંભળ્યા વગર ચેરિટી કમિશનરે એક તરફી હુકમ કર્યો છે. વાત એ છે તમે ચેરિટીની પરમિશન નથી લીધી, તમને કોણ સાંભળવાનું હતું? જો ચેરિટીમાં તમે ગયા હોય અને તમને ન સાંભળ્યા હોય તો બરાબર છે. હું આ વિષયમાં નામદાર કોર્ટની ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી, પણ જે હકીકત છે આપને જણાવું છું કે સ્ટેજ આ છે. કોર્ટનો વાત એની જગ્યા છે, પરંતુ જો સક્ષમ સત્તા ધારે તો આ જગ્યાનો કબજો લઈ શકે છે.
એ પછી અમે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી મંદિરના ટ્રસ્ટી મંડળને, બિલ્ડરને, આ લોકોને રજૂઆતો કરી અનેક વાર કે ભાઈ આ વસ્તુથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. એ લોકોને એવું લાગી રહ્યું છે કે ભાઈ તમે સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે, તો તમે આ સોદો રદ કરી દો. અને સોદો રદ કરવામાં કઈ બહુ મોટી વસ્તુ નથી. 7,75,00,000 રૂપિયા લોકોએ લીધા છે ઓન પેપર. ઓફ પેપર કેટલા લીધા એ તો એ બે જણા જાણે. પરંતુ જમીનનો જે ભાવ છે એ ભાવ જોતા જેટલો કટકો આ ભાઈને આપ્યો છે ને એ કટકાની કિંમત 70 કરોડ રૂપિયા થાય છે બજાર વેલ્યુ. ત્યાં 30,000 રૂપિયા વારનો ભાવ ચાલે છે. એને થયેલી જમીન, ફાઇનલ પ્લોટની જમીનના બહેરામપુરામાં તમે કોઈ પણ જગ્યાએ ભાવ પૂછો ને તો 25,000 થી 30,000 રૂપિયા વારનો ભાવ ચાલે છે. અને 28,000 વાર જગ્યાનો ઓછામાં ઓછી કિંમત 80 થી 85 કરોડ રૂપિયા થાય બજાર વેલ્યુ. પરંતુ એમને ફક્ત 7.5 કરોડ રૂપિયા માપી દીધી છે. એટલે પહેલી વાત તો આ છે કે જગ્યાની જો હરાજી કરવામાં આવી હોત તો 100% આ જગ્યાના સારા એવા પૈસા આવત ને મંદિરને ફાયદો થાય. પણ લીગલી જે નિયમ છે, કોઈ પણ 10 લાખથી વધુની અકસ્માત હોય ચેરિટી કમિશનરની તો એની જાહેર હરાજી કરવાની હોય. આની હરાજી નથી કરી એટલે મંદિરને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. બીજા નંબરમાં જગ્યા તમે મુસ્લિમને વેચી છે. ઓન પેપર રેકોર્ડ છે, એમાં મંદિરના મહંત દિલીપદાસજીની સહી છે અને એ દસ્તાવેજની કોપી પણ મારી પાસે છે. એ દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ એવો છે કે આવો તો કોઈ મહેસૂલમાં કાયદો નથી. આપણને નવાઈ લાગે કે આ કેટલી હદે ખોટું થયું છે. આપણા મહેસૂલના જે કાયદા છે એ કાયદા એવું કહે છે કે કોઈ પણ જગ્યા તમે ભાડે આપો, વેચાણની વાત નથી કરતો, ભાડાની વાત કરું છું. તમે કાયમી ભાડે આપો તો 99 વર્ષથી વધુનો કરાર તમે કરી શકતા નથી. કોઈ પણ જગ્યાએ ભાડે આપો તો એનું 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે વોટ એવર તમારે મેન્શન કરવું પડે છે કે આટલા વર્ષમાં માટે તમને ભાડે આપ્યું છે. પછી અગર બે પક્ષોને સંમતિ હોય તો એ ભાડા કરાર લંબાવી શકાય છે, ન હોય તો ખાલી કરાવી શકાય છે. આની અંદર આપને જાણીને નવાઈ લાગશે કે હિન્દુસ્તાનમાં એવો કોઈ કાયદો નથી. એવું લખાણ અંદર કર્યું છે કે 35 મહિના માટે ભાડે જગ્યા આપીએ છીએ અને 35 મહિના પછી જગ્યા ઓટોમેટિક રિન્યુ થશે. આ તો એ લોકો ઘરનો કાયદો લાયા. આવો મહેસૂલમાં કોઈ કાયદો જ નથી. તમારો કોઈ પણ ભાડા કરાર તમારે રિન્યુ કરવો જ પડે. એ ઓટોમેટિક ક્યારેય રિન્યુ ન થાય. ઇવન ગવર્મેન્ટની જમીન હોય કે ટ્રસ્ટની જમીન હોય કે પ્રાઇવેટ, મારી પોતાની જગ્યા દુકાન હોય ને તો હું 5 વર્ષ કે 10 વર્ષ પછી માનો ટર્મ પૂરી થાય ને તો મારે લીગલ ઓથોરિટી પાસે જઈને એને રિન્યુ કરવી પડે. એટલે ઉપરથી લઈને નીચે સુધી બધું ખોટું કર્યું છે અને આમાં કરોડો રૂપિયાનું કૌભાંડ છે. હું અવારનવાર કહેતો આવ્યો છું કે ભાઈ આ બાબતે તમે બંને આપસી સમજૂતીથી આ કરાર રદ કરો, કેમ કે આનાથી હિન્દુઓની લાગણી દુભાઈ છે અને ભવિષ્યમાં આના ખોટા મેસેજ ન જાય. પરંતુ આ લોકો કોઈ પણ સંજોગોમાં આ વાત માનવા તૈયાર નથી. ચેરિટી કમિશનરે સોદો રદ કર્યો છતાં પણ એ સ્વીકારવા તૈયાર નથી. અને જે પૈસા લીધા જે પાછા આપી અને ભાડા કરાર રદ કરવા તૈયાર નથી. મને હવે એવું લાગે છે કે કદાચ આની અંદર બહુ મોટા રૂપિયાની લેવડ દેવડ થઈ હશે અને એ 2 નંબરના પૈસા કદાચ વપરાઈ ગયા હોય એટલે આપવાના ન હોય તેવું બની શકે કે એ લોકો આ જગ્યા પાછી લેવા તૈયાર ન થાય. જી સર, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ પણ આ મુદ્દે ઇન્વોલ્વ થયા હતા, એમનું શું થયું? આમાં એવું છે કે શરૂઆત જયારે થઈ ને ત્યારે તો બહુ બધા એન્ટર થયા હતા. આમાં ઘણા બધા લોકો હતા. મારે એમની ટીકા ટિપ્પણીમાં જવું નથી. પણ પછી સમયાંતરે કોઈને ગમે તે કારણોસર એ લોકોએ આ લડતમાંથી પોતાની જાતને અળગી કરી લીધી છે. એ પછી મેં લગભગ 2-2.5 વર્ષ પહેલા આ બાબતે પ્રેસ કોન્ફરન્સ બી કરી હતી. એમાં તમામ પુરાવા મેં આપ્યા હતા કે ભાઈ આવું આટલું ખોટું થયું છે. બધા બંધ થઈ ગયા તો મને લાગ્યું ભાઈ આપણે હવે બોલવું પડશે. એ પછી એ લોકો ન માને અમે બંને પક્ષને વિનંતી કરતો પત્ર લખ્યો છે ગયા 7મા મહિનામાં બંને પક્ષને કે ભાઈ આનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે. તમે ડિપોઝિટ પાછી આપી દો
અને પેલા બિલ્ડરને પણ આપણે લખ્યું છે કે ભાઈ તમે તમારી આ જમીન, તમારા પૈસા લઈને જમીન પાછી આપી દો. પણ આ લોકો કોઈ વાત માનવા તૈયાર નથી ને એટલે હવે મારે ન છૂટકે આ વિષયમાં આંદોલન કરવું પડશે એવું લાગે છે. એટલે મેં આજે વિડીયો બનાવીને મૂક્યો છે કે ભાઈ સાધુ સંતો અને હિન્દુ સંગઠનો સાથે મળી અને એક બેઠક કરીશું અને એ બેઠક પછી આ બાબતે આંદોલન શરૂ કરવું પડશે તો આંદોલન બી કરીશું. અમારી પહેલી માંગણી એ છે હવે આ બાબતે કે સૌ પ્રથમ તો જે જગન્નાથ મંદિર ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સરકાર હસ્તક લઈ લેવામાં આવે અને એમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવે. સરકારને સત્તા છે, એમાં કઈ મારે કઈ નવું કહેવાનું આવતું નથી. અગર કોઈ ટ્રસ્ટ નીતિ નિયમો મુજબ નથી ચાલતું અને એમાં ગેરરીતિ થાય છે તો સરકાર ઘણા બધા ટ્રસ્ટમાં વહીવટદાર નિમે. સરકાર પાસે પાવર છે તો સરકાર પહેલા તો વહીવટદાર નિમે અને જે લોકોએ આ ખોટું કર્યું છે એ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી આ આખી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ લોકોને ઉપર મંદિરમાં પરિસર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. તાત્કાલિક એ લોકોને મંદિરમાંથી તગેડી મૂકવામાં આવે. આ બાબતની અમે આગામી સમયમાં મીટિંગ કરી સાધુ સંતો સાથે, હિન્દુ સંગઠનો સાથે અને આવી માંગણી સરકાર સમક્ષ મૂકીશું. સર, દિલીપદાસ મહારાજની વાત કરીએ તો એ પોતે અખિલ ગુજરાત સંત સમિતિમાંથી આવે છે, હિન્દુ ધર્મ, સનાતન ધર્મની મોટી મોટી વાતો કરે છે. તો તમને લાગે છે કે આ પ્રકારના લોકોને, સનાતન ધર્મમાં માનનારા લોકોએ બોયકોટ કરવા જોઈએ? બિલકુલ કરવા જોઈએ. હું તો આપને કહું છું એકાદ વાર તમે છે ને એ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીને અને એના મહંતને એકવાર લાઈવમાં મારી સાથે જોડો. એટલે આપણે લાઈવમાં જ એમને પ્રશ્ન પૂછી લે કે ભાઈ મારી એક પણ વાત ખોટી હોય તો એ કે પ્રમાણે આપણે વર્તવા તૈયાર અને સાચી હોય તો પછી એ લોકો સમાજ આવા લોકોને ખરેખર તો તમને કહું મંદિરની અંદર રહી જગન્નાથ ભગવાનનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે હિન્દુ સમાજની લાગણી પણ દુભાવી છે અને સમાજ સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. જે જગ્યા કોર્પોરેશને તમને ગૌ સેવા માટે આપી છે, મંદિરના નિભાવ માટે આપી છે, એ જગ્યા તમે બારોબાર કોઈ મુસ્લિમને આપી દો છો. એટલે કેટલા પ્રકારની હિંમત છે આમની. અને હું તો દિલીપદાસ મહારાજને આપની ચેનલના માધ્યમથી કહું છું કે જો એ સાંભળતા હોય અને આગામી સમયમાં એમના વિડીયો મળે ને તો હું એમને ઓપન ચેલેન્જ કરું છું કે મંદિર પરિસરમાં આ બાબતે આપણે મીડિયાની હાજરીમાં લાઈવ ડિબેટ કરીએ. જો એમને કશું જ ખોટું ન કર્યું હોય તો મંદિરના મહંત દિલીપદાસજી અને મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપની ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આવો આપણે તમારા મંદિરના પરિસરમાં ચર્ચા કરી અને જે સત્ય હકીકતો છે એ સમાજ સમક્ષ મૂકીએ, જેથી ત્યાં જે લોકો શ્રદ્ધાથી ત્યાં જાય છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે એ લોકોને પણ ખબર પડે કે અમે જે જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ ને એ લોકો એ સંસ્થાનો જે વહીવટ કરે છે ને એ લોકોએ હિન્દુ સમાજ સાથે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે. જી સર, જ્યારે પણ મંદિરના ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવે તો લોકો કહે છે કે આરોપો ખોટા છે અથવા તો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ન્યાયિક પ્રક્રિયા છે તો કંઈ કહી નહીં શકીએ. પણ ન્યાયિક પ્રક્રિયા નથી આપતા. મારી વાત સાંભળો, અમે ખોટા છીએ તો મારી ઉપર કેસ કરે કોણ ના પાડે છે? જો અતુલ દવે આ જે બધું બોલે છે, હું તો આજ દિવસ કેટલી વખત બોલ્યો છું, તો મારી ઉપર ફરિયાદ કરે કે ભાઈ અતુલભાઈ ખોટું બોલે છે. રહી વાત કોર્ટના કેસની તો મેં તમને કીધું કે સામેનો પક્ષ કોર્ટમાં ગયો છે, ટ્રસ્ટ ગયું નથી. જી, જેને જમીન લીધી છે એ વ્યક્તિ કોર્ટમાં ગઈ છે, તમે નથી ગયા. તમારે જવાની જરૂર હતી. તમે તો પાછલા બાણે એની જોડે બેઠક કરી અને જગ્યાઓ આપી દીધી છે. બીજું આપને ગંભીર વિષય કહું કે 2017 ની અંદર આ દિલીપદાસ મહારાજે ઉસ્માનભાઈ ઘાંચીને જમાલપુર ખાડિયાની ભાજપની ટિકિટ આપવા માટે જગન્નાથ મંદિરના લેટર પેડ ઉપર પત્ર પાઠવેલો છે. એ પત્રની કોપી પણ મારી પાસે છે. તો તમે એવું તો શું તમને આમાં દેખાય છે? ઉસ્માનભાઈ ઘાંચી એવા કેટલા તમને એવા સારા માણસ દેખાય છે? તમે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ એને આપવા માટે મંદિરના લેટર પેડ ઉપર તમારે ભલામણો કરવી પડે છે
અને એ પછી તરત જ 2018 પાછા તમે એના ભાઈને, એટલે આમ તો એને જ આપી છે, કેમ કે જ્યારે પણ આ બાબતે મીડિયાની સામે આવવાનું હોય ને ત્યારે યાસીન ગનીભાઈ ઘાંચી ક્યારેય આવ્યા નથી. હંમેશા મીડિયામાં જ્યારે બી ફેસ કરવાની આવે ત્યારે ઉસ્માનભાઈ ઘાંચી જ આવ્યા છે. એટલે જગ્યા ઉસ્માનભાઈ ઘાંચી એટલે કે HS હોટલ વાળાને જ આપી છે. અને હવે બહુ થઈ ગયું, બહુ જ રાહ જોઈ, પણ હવે રાહ જોવા એમ નથી. મારી અનેક સાધુ સંતો સાથે એમ પણ ચર્ચા થતી હતી અને આજે સવિશેષ ચર્ચા થઈ છે કે આગામી સમયમાં આ બાબતે સરકારમાં મસ્ત આ જ રજૂઆત હશે કે ભાઈ આ ટ્રસ્ટનો કબજો સરકાર લઈ લે અને આ જે જમીન મુસ્લિમને આપી છે એ જમીન એની પાસેથી પાછી લેવામાં આવે. જી સર. સર, મારો છેલ્લો પ્રશ્ન છે. આમ જોઈએ તો હજી મંદિરના ટ્રસ્ટ તરફથી તો કોઈ ક્લિયર જવાબ આવ્યો નથી. તમારી આગળની રણનીતિ શું હશે? આંદોલન કરવાનું પણ તમે કહ્યું છે. અમે સાધુ સંતો અને હિન્દુ સંગઠનો સાથે બેઠક કરીશું અને અમે પછી બધા જ એ ટ્રસ્ટીને અને મહંતને મળવા માટે પણ સમય એમનો માગીને જઈશું. અમને મળવા દેશે તો ખુલ્લા મને ચર્ચા કરીશું, નહીં મળવા દે તો પછી અમે ચોખ્ખું સમજીશું ભાઈ તમે વાત કરવા કેમ તૈયાર નથી. અમે ક્યાં તમને કઈ લૂંટી લેવા આવવાના છીએ. અમે તો અમારી પાસે જે પુરાવા છે તમારી પાસે લઈને આવીશું અને તમને પૂછીશું ભાઈ તમારે એની શું જરૂર પડી મંદિરને. આજે જગન્નાથ મંદિરને આર્થિક કોઈ મુશ્કેલી નથી. 8.25 કરોડ રૂપિયા માટે જગન્નાથ મંદિરને કોઈ તકલીફ નથી. કરોડો રૂપિયાની એમની પાસે સંપત્તિ છે. અરે કદાચ જરૂર બી હોત એમને તો એ સમાજને ખાલી ટેલ નાખી હોત કે ભાઈ મંદિરને પૈસાની જરૂર છે તો 8 કરોડ શું 80 કરોડ લોકો હિન્દુઓએ આપી દીધા હોત. એના માટે આવા તમારે પાછલા બારણે સોદા કરવાની કોઈ જરૂર નથી. એટલે આની અંદર પાછલા બારણે અમુક લોકો એવો ભાગ ભજવ્યો છે કે જેમને મોટી મલાઈ મળી હશે. બિલ્ડર લેવા વાળાને ફાયદો થયો છે. કેમ કે આજે 80 કરોડની વસ્તુ તમને 8 કરોડમાં મળી તો તમને જે 70-72 કરોડનો ફાયદો થયો છે તો એમાંથી કોકે નાનો મોટો ફાયદો લીધો હોય એના પુરાવા ભલે ના હોય, પણ આજે 100 રૂપિયાની વસ્તુ હું તમને 10 રૂપિયામાં આપું છું તો કે તમે રૂપાળા છો એમ જાણી તો હું આપવાનો નથી ને, પાછળથી મને કંઈક મળ્યું હશે. એટલે અમારી માગણી એ કે સરકાર આની તટસ્થ તપાસ કરાવે. SIT દ્વારા તટસ્થ જે અધિકારીઓ છે એની ટીમ દ્વારા તપાસ કરાવે કે ખરેખર આની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે. અને મારી પાસે ઓફ પેપર જે માહિતી છે એ SIT સમક્ષ હું આપવા માટે પણ તૈયાર છું. અને છેલ્લે એ પણ કહું કે જો સરકારને ફરિયાદીની જરૂર હોય કે સરકાર એમ કે કોઈ ફરિયાદી બને તમે ફરિયાદ દાખલ કરવા તૈયાર છીએ તો હું આપના માધ્યમથી ગુજરાત સરકારને કહું છું કે આ કેસમાં સરકાર ઈચ્છતી હોય ને તો હું ફરિયાદી થવા માટે પણ તૈયાર છું. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. થેન્ક યુ. તો જેમ તમે અતુલભાઈની વાત સાંભળી, તમે આ સમગ્ર મુદ્દા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.